ગીર સોમનાથના વેરાવળ તાલાલામાં ધોધમાર વરસાદ વરસ્યો। વેરાવળમાં 2 કલાકમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ। વેરાવળના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વેરાવળના સટ્ટા બજાર પાસે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। મુખ્ય બજારમાં જ પાણી ભરાઈ જતા લોકો પણ પરેશાની વેઠી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વરસાદે વિરામ લીધો તેમ છતાં હજુ સુધી પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। બજારમાં પાણી ભરાયા છે, જેના કારણે વેપારીઓ પરેશાન થયા છે। 2 કલાકમાં વેરાવળમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો, જેના કારણે જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર જળભરાવ નજરે પડી રહ્યો છે। એક તરફ વાતાવરણ ઠંડુ બન્યું કારણ કે 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો, પરંતુ ત્યારબાદની જે પરેશાની છે તે લોકો સહન કરી રહ્યા છે। તો આ તરફ ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો। આંબળાશ અને લુંભા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાર વરસાદથી ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે। આંબળાશ અને લુંભા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આજે મેઘરાજાની સવારી આવી પહોંચી। આપ દ્રશ્યો જુઓ, રસ્તાના આ દ્રશ્યો છે, પરંતુ નદી વહેતી હોય એવો માહોલ સર્જાયો છે। ધોધમાર વરસાદથી ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે, જેના કારણે ક્યાંક આ નુકસાનીનો વરસાદ સાબિત ન થાય તેવી પ્રાર્થના ખેડૂતો પણ કરતા જોવા મળી રહ્યા છે। આંબળાશ અને લુંભા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। આ તરફ ગીર સોમનાથના વેરાવળ અને તાલાલા જ્યાં આજે મેઘો મહેરબાન થયો છે, તો તાલાલામાં ભારે વરસાદી માહોલ। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો જળમગ્ન થયા છે। ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ છે। વરસાદ ભલે રહી ગયો હોય, વરસાદ બંધ થયો હોય, તેમ છતાં હજુ સુધી આ પાણી ઓસર્યા નથી। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, ગીર સોમનાથમાં આજે વરસાદી માહોલ છે, ખેતરો તો જાણે નદી બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું પરિસ્થિતિ અત્યારે? જે વાત કરવામાં આવે તો વેરાવળમાં આજે ધોધમાર વરસાદ થાય છે, સાથે સાથે તલાલામાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે, પરંતુ તલાલા અને વેરાવળની વચ્ચેના જે ગામો છે, મતલબ કે આંબળાશ, લુંબા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ થાય છે, જેને લઈને ગામડાઓની અંદર તો પાણી વહી રહ્યા છે, પરંતુ જે ખેતરો છે અને આસપાસનો વિસ્તાર છે ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ છે તે અત્યારે વહી રહ્યો છે, કારણ કે 2 કલાકની અંદર 3 થી 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ થાય છે, જેને લઈને આ ખેતરો છે તે તરબોળ બન્યા છે। જી આભાર દિલીપ, જાણકારી આપવા માટે।